વ્યાસપીઠ ઉપરથી આપ સર્વોને મારા પ્રણામ. જય સિયારામ. થોડીક તાત્વિક સાત્વિક ચર્ચા કરી લઈએ. આપણે એવું કહેવાય છે કે માણસ ખૂબ ભક્તિ કરે, ખૂબ ભક્તિ કરે. તો સૌપ્રથમ એક વાત કહું કે ભક્તિ એટલે શું અને આપણે શું કરીએ તો એને ભક્તિ કહેવાય. એના માટે શ્રીમદ ભાગવતજીમાં ઘણા જ સૂત્રો આપ્યા છે. એ સૂત્રો જો આપણે એ પ્રમાણે આપણે આપણું જીવન જીવતા હોઈએ તો સમજો એ ભક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવનો જે વચ્ચેનો સંવાદ છે કે ભક્તિ એટલે શું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે, ઉદ્ધવ, કોઈ મારી મૂર્તિ હોય અને મારી મૂર્તિ અને મારા ભક્તોના કોઈ નિત્ય દર્શન કરે તો ભગવાન કૃષ્ણ કહે એ ભક્તિ છે. પેલું સૂત્ર. કોઈ પણ મંદિર અથવા તો આપણા ઘરમાં પણ ભગવાનની મૂર્તિ હોઈ શકે. ઠાકોરજીનું મંદિર ઘરમાં હોવું જ જોઈએ અને હોય જ બધાના ઘરમાં. કોઈ સાધક, કોઈ વ્યક્તિ ભગવાનની મૂર્તિના અને ભગવાનના સંતોના, ભગવાનના ભક્તોના દર્શન કરે તો ભગવાન કૃષ્ણ કહે એ ભક્તિ છે. બીજું, મારી મૂર્તિને સ્પર્શ કરે. કોઈ મંદિરમાં તો આપણે જઈ ન શકીએ, જે જેનું નિયમ પ્રમાણે એને પ્રણામ, પણ મારા તમારા ઘરમાં જે ઠાકોરજીની મૂર્તિ હોય, આપણે રોજ એ મૂર્તિને જો સ્પર્શ કરીએ, ભગવાન કૃષ્ણ કહે એ ભક્તિ છે. એ ભક્તિ છે. ત્રીજું, આપણે પૂજા કરીએ એ ભક્તિ છે. પૂજામાં આપણી જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ભગવદ્ ગીતાનો અધ્યયન કરવો, એનો પાઠ કરવો, રામચરિત્ર માનસનો પાઠ કરો, ભાગવતજીનો પાઠ કરો, સુંદરકાંડ કરો. કઈ ન કરો તો એક વાર હનુમાન ચાલીસા કરવા. નિત્ય નિરંતર જો ઈશ્વરના મંદિરની સામે કોઈ પૂજા કરે તો એ ભક્તિ છે. અને પછીનું સૂત્ર છે સેવા. એ વચ્ચે પણ થોડી ચર્ચા કરી કે આ કથાનું જે વિચાર જેણે કર્યો અને જેણે કથાનું આયોજન કર્યું, આ સેવા છે અને સેવા એ ભક્તિ છે. સેવા એ ભક્ત, આ સેવા છે, આ સેવા છે. કોઈ પણ સાધક કોઈ પણની સેવા કરે તો સાહેબ એમાં જે જે દીવા પ્રગટા હોય ને, એમાં આપણે એક દીવો પેટાવી તો ન શકીએ, પણ જે દીવા સેવાના પ્રગટા હોય એને ઓલવવાનો પ્રયાસ ન કરવો. જેણે જેણે કથાનું આટલું સુંદર આયોજન કર્યું, એક સેવારૂપી, એક ભક્તિરૂપી, આપણે એમાં મદદ તો ન કરી શકીએ, ચિંતા નથી, પણ જે જે દીપો પ્રગટ્યા છે એને આપણે ઓલવવા નહીં. એ ભક્તિ છે. બાધક ન બનવું, એની ઈર્ષા ન કરવી. કોઈ પણ સેવા કરે, સાહેબ ભગવાન કૃષ્ણ સ્વયં બોલે, કોઈ પણ સેવા એ ભક્તિ છે. અને કોઈ વ્યક્તિ કોઈની સેવા કરે તો ક્યારેય પણ એને બાધક ન બનવું, એની ઈર્ષા ન કરવી, અદેખાઈ ન કરવી. એ ભક્તિ છે સાહેબ. પછી ભગવાનની સ્તુતિ કરવી એ પણ ભક્તિ છે.
ભગવાનની સ્તુતિ કરી. કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનવેશયંતમ વટશપત્ર શપુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે દેહાવસાને ઇદમેવ ચાપ્યમ ગોવિંદ નામો ધર્માદવેતિ શ્રી કૃષ્ણ રાધા વદ ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીવે પિબસ્વ મૃતમેતદેવં ગોવિંદ દામો ધર્માદવેતિ ગોવિંદ દામો ધર્માદવેતિ. આપણા ઘરમાં આપણે સ્તુતિ કરીએ ભગવાનની, મેરે ભાઈ બહેન, એ ભક્તિ છે સાહેબ. પછી તમે સ્તુતિના રૂપમાં કોઈ પણ સંકીર્તન ગાઈ શકો, કોઈ પણ ભગવાનનું પદ ગાઈ શકો, કોઈ પણ ભજન પણ ગાઈ શકો, કોઈ પણ આ ભગવાનની સન્મુખ ગાઈ શકો. એ મારી ને તમારી ભક્તિ છે સાહેબ. પછી ભગવાનને બે હાથ જોડીને પ્રણામ કરવા, એ પણ ભક્તિ છે. હા, એ ભક્તિ છે સાહેબ. આપણે ત્યાં રમણ મહર્ષિ થયા, અને રમણ મહર્ષિ એવું કહેતા કે કોઈ જગ્યાએ કથા થતી હોય ને, થોડી દૂર છે, આપણી પાસે સમય નથી, ત્યાં આપણે પહોંચી શકીએ એવું પણ નથી, તો એ જ દિશામાં તમે બે હાથ જોડીને પગે લાગો ને, તોય તમારા પાપ બળી જાય. રમણ મહર્ષિ એવું કહેતા. કેવલ અને કેવલ પ્રણામ કરવાથી, કોઈ આપણે ધીમે ધીમે ચાલતા કોઈ હોય ને, કોઈ માણસ આપણે મળે, આપણે આમ પગે લાગીએ, કેટલું સારું લાગે સાહેબ. હા, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. સાહેબ, એ ભક્તિ છે. જે વ્યક્તિ પાસે જે હોય ને તે આપે, આ ધ્યાન રાખજો. જે માણસ પાસે જે હોય એ આપે. આપણી પાસે પ્રણામ હોય તો આપણે પ્રણામ કરવાના, એની પાસે બીજું કંઈ હોય તો બીજું કંઈ આપે. નિંદા હોય, ઈર્ષા હોય, જે વ્યક્તિ પાસે જે કંઈ હોય એ આપણને આપશે.
આપણું સત્તાધાર શામજી બાપુ જીવતા એક ઘટના ઘટી અને એમાં કોઈ વ્યક્તિએ કોઈ માણસને અપશબ્દ કહ્યો, ગાળ દીધી. બાપુ બેઠેલા, શામજી બાપુ. એટલે પેલો માણસ ત્યાં જઈને ફરિયાદ કરી, બાપુ આ માણસ મને ગાળ આપે છે. બાપુએ બહુ સરસ જવાબ આપ્યો સાહેબ, શામજી બાપુએ. એને એમ કહ્યું કે તને ગાળ નથી આપતો તો તને એની ઓળખાણ આપે કે હું આટલામાં છું. બહુ સરસ સાહેબ. મને ને તમને કોઈ અપશબ્દ બોલે તો સમજો એનો પરિચય છે, એની ઓળખાણ છે સાહેબ. આપણે ચાલતા ચાલતા પાણીનો ખાડો આવે અને આપણો પગ લપસી જાય અને પછી આપણા બધા કપડાં બગડે તો લાકડી લઈને પછી કાદવને મારવા ન જવાય, પાણી ગોતીને કપડાં ધોઈ નાખાય. એમ સમાજમાં કોઈ પણ વ્યક્તિ મને તમને અપશબ્દ બોલે તો એનો પરિચય છે, એની ઓળખાણ છે. આપણે સામી ગાળ ના દેવાય. આપણે કોણ? આપણે એને પગે લાગી દેવું. એને એનો પરિચય આપ્યો, આપણે આપણો પરિચય આપવો છે. આ તો દુનિયા છે સાહેબ. જગત કો કામ બોલે, કો કામ બોલે, કો કામ બોલે, કો કામ બોલે. હું તો એટલું કહું કે તમે સારો વિચાર કરીને ફિલ્મનું ગીત ગાવ ને તોય સ્તુતિ છે સાહેબ, તોય ભક્તિ છે સાહેબ, તોય ભક્તિ છે. પણ વિચાર તમારો સારો હોવો જોઈએ સાહેબ. મન કેન્દ્રિત છે સાહેબ, મન મુખ્ય છે. સારો વિચાર કરીને તમે કોઈ પણ ગીત ગાઓ તો એ આપણી ભક્તિ છે સાહેબ. એક કડી ગાઓ અશોકભાઈ. આ તો સંગીતની ભૂમિ સાહેબ, ગાંધર્વોની ભૂમિ. ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું. હવે રાંક કેમ રહેવું સાહેબ? મેલવું અંતરનું અભિમાન. જ્યારે અભિમાન છૂટે ત્યારે માણસ રાંક બને છે. જ્યાં સુધી આપણા જીવનમાં સાહેબ અભિમાન છે ત્યાં સુધી આપણે રાંક નથી. અને રાંક બનવા માટે માં ગંગા સતી કહે કે અંતરનું અભિમાન છોડવું પડે. અને અભિમાન છૂટે પછી આપણે રાંક છીએ. અને ઈશ્વરને ગમતું હોય ને સાહેબ તો દીનતા ગમે. હા, રાંક પણ જ ભગવાનને ગમે. ઈશ્વરને રાંક પણ ગમે, ભગવાનને દાસ પણ ગમે, ભગવાનને દીનતા ગમે છે. મહાભારતની પરિસભામાં દ્રૌપદીના જ્યારે ચિરહરણ થતા અને દ્રૌપદીની સાડી પોતાના દાંતની વચ્ચે હતી ત્યાં સુધી કૃષ્ણ નથી આવ્યા સાહેબ. પણ જ્યારે દુશાસને આમ સાડી પણ મોઢામાંથી ખેંચી લીધી અને પછી દ્રૌપદી દીન બની અને કૃષ્ણને યાદ કર્યા સાહેબ. અને પછી તુરંત ભગવાન કૃષ્ણ આવી ગયા. વિચાર તો કરો કે હસ્તિનાપુર, ક્યાં દ્વારિકા, એ 999 હાડી એ ક્યાં મિલ હશે, એ કાપડના તાકા ક્યાંથી લાવ્યો હશે. હા, કૃષ્ણ કૃષ્ણ છે સાહેબ. કૃષ્ણ બહુ ગમે. હા, કૃષ્ણ બહુ ગમે. અદ્ભુત સાહેબ, કૃષ્ણ કૃષ્ણ છે. મને ભગવાન કૃષ્ણ બહુ ગમે. કૃષ્ણ બહુ. આ ભગવાન કૃષ્ણે દુઃખ બહુ જોયા પોતાના આખા જીવનમાં સાહેબ. દુઃખ 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 અને દુઃખ. પણ તમે છતાં કૃષ્ણની સામે જોવો તો નિરંતર કૃષ્ણની મુસ્કુરાટ હોય સાહેબ. હા, આ વ્યક્તિ હસતો હોય સાહેબ. ક્યારે પણ ભગવાન કૃષ્ણનું મોઢું તમે નિમાણું ભાગવતજીમાં નહીં જોવો સાહેબ. મહાભારત મહાભારત છે સાહેબ. અથ શ્રી
મહાભારત કથા અર્થ શ્રી મહાભારત સાહેબ હસ્તિનાપુરમાં જ્યારે યુદ્ધ પૂરું થયું 15-20 દિવસ થયેલા ભગવાન કૃષ્ણ સવારે દ્વારિકા જવાના છેલ્લી રાત્રિ હસ્તિનાપુરની છે અને ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણ કહે કે મને છેલ્લી વાર તો યુદ્ધના મેદાનમાં લઈ જા, મારે એક વાર યુદ્ધનું મેદાન છેલ્લી વાર જોવું છે. સંધ્યાનું ટાણું હતું અને ઉદ્ધવ ભગવાનને લઈ જાય છે. ભગવાન કૃષ્ણના પગમાં કોઈ વસ્તુ અથડાણી. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને પૂછે આ શું છે? બોલે ભીમનો પુત્ર ઘટોત્કચ એનું મૃત શરીર છે. ઓ તો જો કૃષ્ણની વેદના કેટલી છે. કૃષ્ણ બોલે છે કે યુદ્ધ પૂરું થયું અને 20 દિવસ થયા છે, હજુ આનો અગ્નિ સંસ્કાર ન કર્યો? ઉદ્ધવ કહે કે શક્ય નથી. કેમ? બોલે એટલા માણસો મરાયા છે કે બધાને અગ્નિ સંસ્કાર આપવા માટે હસ્તિનાપુરની પાસે લાકડા નથી. આટલા લોકો મરાયેલા, આટલા મરાયેલા. કૃષ્ણ આગળ જાય છે અને એમાં કોઈ યુવાન કોઈ સ્ત્રી બૂમ પાડે છે, પોતાના પતિની તલાશ કરે છે. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને પૂછે આ કોણ? બોલે કોઈના નવા લગ્ન થયા અને એનો પતિ યુદ્ધના મેદાનમાં શહીદ થયો અને એના પતિનું શબ લેવા આવી છે, શરીર લેવા આવી છે. સાહેબ કૃષ્ણ જોઈ ન શક્યા, જોઈ શક્યા. કૃષ્ણ કહે ઉદ્ધવ હવે મારે આગળ નથી જવું, મને હસ્તિનાપુર લઈ જાવ, જઈ નહીં શકું. અને ઉદ્ધવ હસ્તિનાપુર પ્રભુને લાવે છે. જ્યાં અંદર પ્રવેશ કરે કે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની પત્ની સાથે વાતો કરે. એક બાજુ ભીમ એની પત્ની સાથે વાતો, એક બાજુ અર્જુન, એક બાજુ નકુલ, એક બાજુ સહદેવ. કોઈ મજાક કરે છે, કોઈ દાંત કાઢે છે અને એક બાજુ ખૂણામાં દ્રૌપદી બેઠા. કૃષ્ણની આંખ ફરી ગઈ. ડાયો માણસ હોય ને, ડાયો માણસ એ કોઈના ઘરે જાય ખાલી આમ જોઈ લે ને એને ખબર પડી જાય છે અને બધું ખબર પડી જાય. કૃષ્ણ સમજી ગયા, કૃષ્ણ સમજી ગયા છે. ભગવાન કૃષ્ણ વિચાર કરે કે હજુ યુદ્ધના મેદાનમાં અમુક લોકોને અગ્નિ સંસ્કાર પણ કર્યો નથી. આ કોઈ મનમાં નથી. કોઈ દાંત કાઢે છે, કોઈ બોલે છે, કોઈ હસે છે. આમ દ્રૌપદી સામે કૃષ્ણએ જોઈ લીધું છે. દ્રૌપદી ઢગલો થઈ ગઈ. ગોવિંદ તમે તો પહેલી વાર જોવો છો, પણ હું જ્યારથી આ ઘરમાં આવી ત્યારથી મારી આ દશા છે. મારે અહીં રહેવું નથી, મને દ્વારિકા લઈ જાવ. અને પછી ભગવાન કૃષ્ણ છેલ્લે જ્યારે ગાંધારીને મળે
અને ત્યારે ગાંધારી જે શ્રાપ આપે સાહેબ કૃષ્ણને, ગાંધારી કૃષ્ણને કહે કે તે અમારા કુળનો વિનાશ કરાયો, જા તને 2 શ્રાપ આપું છું. પહેલો શ્રાપ, અમારા કુળને તે નષ્ટ કરાયું, કૃષ્ણ તારું કુળ પણ નષ્ટ થશે. અને બીજો શ્રાપ બહુ કઠિન આપ્યો, બહુ કઠિન આપ્યો. કૃષ્ણને એમ ગાંધારી કહે કે આ જગતમાં કોઈનું મૃત્યુ ન થયું હોય એવું તારું મૃત્યુ થશે. અને હે કૃષ્ણ, તમે 36 વર્ષ સુધી તમે નિંદ્રા નહીં લઈ શકો. ગાંધારી બોલ્યા. અને દ્વારકાપતિ દ્વારકામાં આમ સૂઈ જાય અને મધ્યરાત્રિનો સમય થઈ જાય ત્યારે કૃષ્ણ જાગી જાય સાહેબ. એને ગાંધારીના શ્રાપે ભગવાન કૃષ્ણને નિંદ્રા ન લેવા દીધી સાહેબ. કેટલું કેટલું સહન કર્યું કૃષ્ણ. અને પછી જ્યારે કૃષ્ણ વિદાય માંગી ને પછી ઉદ્ધવને ભગવાન કૃષ્ણ 2 શબ્દો કહ્યા કે ભાઈ, કૌરવ પાંડવોનું જે યુદ્ધ થયું એમાં વધારે કોઈ મરાણા હોય તો મારી સેના મરાણી. ભગવાન કૃષ્ણ દ્વારકાથી પોતાની સેના લાવ્યા હતા. તમારા કૌરવો પાંડવો અમુક તો જીવે છે ને, મારી આખી સેના નષ્ટ થઈ ગઈ છે. દ્વારકા જાઓ અને બધી સ્ત્રીઓ મને પૂછે કે અમારા પતિ ક્યાં, શું કહું? અને પછી ભગવાન કૃષ્ણ જે બોલ્યા છે, અદ્ભુત શબ્દ ભગવાન કૃષ્ણ બોલે છે, અદ્ભુત શબ્દ બોલે છે. અને કૃષ્ણ કહે, ઉદ્ધવ, ધર્મ માટે પણ ક્યારે યુદ્ધ ન કરવું. આ કૃષ્ણના શબ્દો, ધર્મ માટે પણ ક્યારે યુદ્ધ ન કરવું. આમાં કેટલાના લોહી હોમાય છે સાહેબ. માટે યુદ્ધ ન કરવું, યુદ્ધ ન કરવું. આ મહાભારત છે. આ ભગવાન કૃષ્ણની વેદના બતાવી છે. अर्थ श्री महाभारत कथा, अर्थ श्री महाभारत कथा. कथा है पुरुषार्थ की, सार्थ की, परमार्थ की. कथा है पुरुषार्थ की, सार्थ की, परमार्थ की. सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की. अर्थ श्री महाभारत कथा, अर्थ श्री महाभारत कथा. शब्द दिग्घोषित हुआ, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतम् अभ्युत्थान धर्मस्य तदात्मनं सुजामहे. पवित्राणाय साधूनाय विनाशाय दृश्यकृताय धर्म संस्थापनास्थाय संभवानि युगे युगे. भारत की एक कहानी ऋषियों की अमर वाणी, एक नई पुरानी भारत की एक कहानी. भारत की एक कहानी ऋषियों की अमर वाणी, एक नई
पुरानी भारत की ये कहानी, एक नई पुरानी भारत की ये कहानी। महाभारत महाभारत अर्थ श्री महाभारत कथा, अर्थ श्री महाभारत कथा। તો બાપ ભગવાને જેટલું સહન કર્યું સાહેબ એટલું સહન કોઈ નથી કર્યું. કૃષ્ણ કૃષ્ણ અદ્ભુત પુરુષ ભગવાન કૃષ્ણ. તો દીન બની દાસ ભાવ રાખી અને તમે પૂજા કરો, સેવા કરો, કીર્તન કરો, એ ભક્તિ છે. અભિમાન દ્વારા નહીં, દીન બની, કારણ કે ઈશ્વરને દીનતા જ ગમે છે. અભિમાન પ્રભુને ક્યારે ગમતું જ નથી. તો એના પછીનું સૂત્ર છે કે તમે દીન બની અને કથા સાંભળો, એ પણ ભક્તિ છે. તમે કથા સાંભળો એ ભક્તિ છે સાહેબ. અને પછીનું સૂત્ર છે, કોઈ પણ મંદિર હોય એમાં ઉત્સવ ચાલતો હોય અને એ ઉત્સવમાં તમે કંઈ પણ મદદ કરો, સહાય કરો, એ ભક્તિ છે. આ કથારૂપી જે ઉત્સવ છે એમાં આપણે કંઈ ને કંઈ મદદરૂપ થઈએ તો એ ભક્તિ છે સાહેબ. એ ભક્તિ છે, એ ભક્તિ છે. ઈશ્વરના દર્શન નિમિત્તે કોઈ યાત્રા કરે એ ભક્તિ છે. એ ભક્તિ છે. અને ભગવાન કૃષ્ણ કહે કે મારામાં કોઈ શ્રદ્ધા રાખે એ ભક્તિ છે. તમે ભગવાનનું મંદિર બાંધો એ ભક્તિ છે, એવું કહ્યું ભાગવત છે. પછી હનુમાનજીનું મંદિર બનાવો, ગણપતિ ભગવાનનું મંદિર બનાવો, શિવાલય, રામજે મંદિર બનાવો, કોઈ પણ મંદિર બનાવો અને તમે એમાં સહયોગ કરો સાહેબ, એ ભક્તિ છે. એ ભક્તિ છે. અને પોતાને જે વસ્તુ પ્રિય હોય, ભગવાન કૃષ્ણ કહે તમે મને આપો, એ ભક્તિ. હું તો એટલું કહું સાહેબ કે તમારે જે વસ્તુ જોતી હોય ને એ બીજાને આપો. આપણે માન જોતું હોય ને તો બીજાને તમે માન આપો તો માન આવવા મળે છે. તકલીફ શું ખબર, આપણે બધાને માન જોતું છે, કોઈને દેવું નથી. બધાને માન જોઈએ સાહેબ, કે આપણે જઈએ તો બધા આપણી વાહ વાહ કરે ને આપણે પ્રણામ કરે ને બેસાડે ને, પણ આપણે કોઈને માન દેવું નથી, જોતું છે સાહેબ. ભગવાન કૃષ્ણ કહે તમારે જે જોઈએ તે બીજાને આપો, એટલે એની મેળાએ એ તમારી પાસે આવશે સાહેબ. બીજાને માન આપો એટલે તમને તુરંત માન મળવા મળશે સાહેબ. તમે કોઈને પગે લાગો, પ્રણામ કરો, ભાઈ આવો, બેસો, કેમ છો, મજામાં, બધી રીતે તમે માન આપો સાહેબ, એટલે તમને ઓટોમેટિક તમને માન મળવા મળશે. તો આટલા સૂત્રો ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવના સંવાદના બતાવ્યા. આટલી વસ્તુ આપણે કરીએ
તો મેરે ભાઈ બહેન એ સ્વયં ભક્તિ છે, એ સ્વયં ભક્તિ છે, સ્વયં ભક્તિ છે. અને એટલે મહાપુરુષો ગાય છે કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. ભગવાનની પાસે માંગવાનું બીજું શું હોય સાહેબ? હા, સંતોએ માંગ્યું સાહેબ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. તારું મુખડું મનોહર જોયા કરું, તારું મુખડું મનોહર જોયા કરું. રાત દીન ભજન તારું ગાયા કરું. રાત દીના ભજન તારો ગાયા કરું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. જનમો જન્મ તારા સાથ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. રહે અંત સમય તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. એ પ્રભુજી એવું માંગુ છું. આ બધા ભક્તિના સૂત્રો બતાવ્યા સાહેબ. તો રામચરિત માનસ યહી નામા, સુનત શ્રવણ પાઈએ વિશ્રામા. સો સુખદામ રામ અસનામા, અખિલ લોકદાયક વિશ્રામ. રામચરિત્ર માનસના 4 ઘાટ બતાવ્યા છે. સૌ પ્રથમ આ રામકથા કૈલાસના શિખર ઉપરથી દેવાધિદેવ ભગવાન મહાદેવ શિવ માં ભવાનીને કહે છે. નીલગિરી પહાડ ઉપર ભૂષણડીજી એવા પરમહંસોને કહી રહ્યા છે. એ પ્રયાગની પવિત્ર ભૂમિ ઉપર યાજ્ઞવલ્ક મહર્ષિ ભરદ્વાજજીને કહે અને કલિકાલમાં સ્વાંત સુખ માટે ગોસ્વામી તુલસીદાસજી આ પોતાના મનને કથા કહે છે.
ભગવાન શિવ કહે ભવાની અયોધ્યામાં રામ જન્મ થયો. દશરથ પુત્ર જન્મ સુનિકાના. ગોસ્વામીજી લખે કે મહીપતિ દશરથજીએ આટલા શબ્દ સાંભળ્યા કે દીકરાનો જન્મ થયો કે આ તો માનવ બ્રહ્માનંદ સમાન. બ્રહ્માનંદ જેવો આનંદ મહીપતિને થયો છે. ગુરુ વશિષ્ઠને બોલાવ્યા, પૂરી અયોધ્યા નગરી શણગારી અને અયોધ્યામાં રામ જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે. હજુ કંઈક આનંદ ઓછો અને એમાં વળી નવા સમાચાર મહીપતિને આપવામાં આવ્યા છે. કઈ કઈ સુતા સુમિત્રા દો, કઈ કઈ સુતા સુમિત્રા દો, સુંદર સુત જન મત બેઓ, સુંદર સુત જન મત બેઓ, કઈ કઈ સુતા સુમિત્રા દો, કઈ કઈ સુતા સુમિત્રા દો. મહીપતિ બેઠા છે અને એને વધાઈ આપવામાં આવી છે. મહીપતિ વધાયો કેમ? બોલે અમારી મહારાણી કૈકેયીને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને સુમિત્રા માને ત્યાં 2 દીકરાનો જન્મ થયો. આ શબ્દ સાંભળતા મહીપતિનો આનંદ સમાયો નહીં. વળી ઉત્સવ અયોધ્યામાં ઉજવવામાં આવ્યો છે. પૂરી અયોધ્યામાં આ પ્રમાણે 4 ભાઈઓના જન્મ બતાવ્યા છે. માનસમાં તો લખ્યું સાહેબ કે જ્યારે રામ જન્મ અયોધ્યામાં થયો ત્યારે 1 મહિના સુધી ભગવાન સૂર્યનારાયણ અસ્ત ન પામ્યા. કૌતુક દેખી પતંગ ભૂલાના. 1 મહિના સુધી ભગવાન સૂર્યનારાયણને થયું કે હમણાં જ કૌશલ્યા રામને લઈને બહાર આવે, હમણાં જ આવશે, હમણાં જ આવશે. રાહમાં અને રાહમાં 1 મહિનો પૂરો થાય અને 1 મહિના પછી ભગવાન સૂર્યનારાયણ અસ્ત પામ્યા છે. ભગવાન શિવ કથા કહેતા કહેતા ભવાનીને કહી, દેવી જ્યારે અયોધ્યામાં રામ જન્મ થયો મને ખબર પડી ત્યારે હું અયોધ્યા ગયો રામ દર્શન માટે, અને ત્યાં જઈ અને મેં એક નાની એવી ચોરી કરી. ભવાની તો ધ્રુજ, તમે એને ચોરી? બોલે બીજી કોઈ ચોરી નહીં, પણ તમે સાંભળો મેં શું ચોરી કરી. શું? બોલે હું અયોધ્યા ગયો અને પછી ભગવાન રામના દર્શન માટે અંદર પ્રવેશ કરીએ તો અમને બધા ધક્કા મારીને બધા બહાર કાઢી મૂકે. અને ત્યાં હું ગયો એટલે નીલગિરી પર્વત ઉપરથી કાગભૂષણડી પણ આવેલા, બંને ભેગા થયા. હવે અમારે રામ ભગવાનના દર્શન કરવા પણ લોકો અમને અંદર આવવા દેતા નથી. પછી મેં અને ભૂષણડી જે એક યુક્તિ કરી, મેં એક મહાન જ્યોતિષનું રૂપ લીધું. ભગવાન રામને મનોમન મેં કહ્યું કે અમારે આપના દર્શન કરવા પણ લોકો આવવા દેતા નથી. એટલે ભગવાન રામે એક લીલા કરી. રામ બહુ જ રુદન કરવા લાગ્યા. આ તો અયોધ્યાના રાજકુમાર સાહેબ, મોટા મોટા વૈદો હકીમો મહીપતિ લાવે છે, પણ ભગવાન રામ ચૂપ થતા નથી. અને ભગવાન રામે શિવજીને સંકેત કર્યો. ભગવાન મહાદેવ કાગભૂષણજીને કહે કે તમે મારો પ્રચાર કરો અને એમ કહો કે હિમાલયથી કોઈ મહાપુરુષ આવ્યા છે અને કૌશલ્યા નંદન પુત્ર રુદન કરે, પણ 1 મિનિટ જો તમે એના ખોળામાં આપો તો જિંદગીભર ન રો એમ કરી દઈશ. વાત ઉડતી ઉડતી દશરથજી પાસે ગઈ. અન મહીપતિ કહે છે કે એને બોલાવો. કોણ છે? લાવો. અન ભગવાન શિવજીને અંદર પ્રવેશ મળે છે. મારા રામને જોવાને અયોધ્યામાં જાતા, મારા રામને જોવાને અમે અયોધ્યામાં જાતા, પ્રભુ રામને જોવાને અમે અયોધ્યામાં જાતા, પ્રભુ રામને જોવાને અમે અયોધ્યામાં જાતા. કાગમુન
અમે ફરવાને જાતા મારા રામને જોવાને અમે અયોધ્યામાં જાતા પ્રભુ રામને જોવાને અમે અયોધ્યામાં જાતા એ નક્કી એક માસ અમે ભાન ભૂલી જાતા નક્કી એક માસ અમે ભાન ભૂલી જાતા બ્રહ્માજી જેવા ત્યાં બ્રહ્માજી જેવા ત્યાં ભૂલા રે પડ્યા મારા રામને જોવાને અમે અયોધ્યામાં જાતા પ્રભુ રામને જોવાને અમે અયોધ્યામાં જાતા એ કહે ભોળાનાથ સુણો રે ભવાની કહે ભોળાનાથ સુનો રે ભવાની દર્શન કરીને અમે દર્શન કરીને અમે ધન્ય બની જાતા રામને જોવાને અમે અયોધ્યામાં જાત પ્રભુ રામને જોવાને અમે અયોધ્યામાં જાતા મારા રામને જોવાને અમે અયોધ્યામાં જાતા ભગવાન મહાદેવ શિવજીને અંદર પ્રવેશ મળ્યો છે. રામ નાના છે, રુદન કરે છે. માં કૌશલ્યા એને પીળું જબલું પહેરાયું છે. કપાળમાં નાનું એવું રઘુવંશનું તિલક શોભે છે. કોઈની નજર ન લાગે એટલે કાળું ટીલું કપાળ ઉપર કૌશલ્યા માએ કર્યું છે. ભગવાન રામનું એવું રૂપ હતું સાહેબ કે હજારો કામદેવ વારી જાય આવું રામનું રૂપ હતું સાહેબ. અને માં કૌશલ્યા ભગવાનને લઈ અને બહાર આવ્યા. ભગવાન મહાદેવ શિવ ઉભા છે, રામ રુદન કરે છે. માં કહે મહાદેવ મહાત્માજી લો. અને ભગવાન શંકર નીચે બેઠા છે. કીધું મારા ખોળામાં આપો. કૌશલ્યા કઈ ખોળામાં આપું પણ એક દારૂ મારા પુત્ર સામે જોયા નહીં કરતા. શિવ કહે માં હું એક દારૂ નહીં જોઉં પણ તારો દીકરો એકવાર મારી સામે જોઈએ ને તો મારો ઉદ્ધાર થઈ જશે. જ્યાં માં કૌશલ્યા રુદન કરતા રામને ભગવાન શિવના ખોળામાં દીધા સાહેબ, ત્યાં તો રામનું રોવાનું બંધ થઈ ગયું સાહેબ, પણ શિવનું રોવાનું ચાલુ થઈ ગયું. મહાદેવની આંખમાંથી દડ 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 અશ્રુ વહેવા લાગ્યા. અને જ્યાં રામ શિવના ખોળામાં આવ્યા ત્યાં તો ભગવાન શિવને સમાધિ લાગવા લાગી. અને મહાદેવ પરાણે સમાધિમાં જતા મનને રોક્યું સાહેબ. કૌશલ્યાને નવાઈ લાગી કે આટલું બધું રુદન મારો પુત્ર કરતો, પણ જ્યાં બાપજીના ખોળામાં આવ્યો ત્યાં તુરંત રુદન બંધ થયું. આમાં કંઈક લાગે છે. એટલે તુરંત માં કૌશલ્યા પૂછે છે કે બાપજી મારો દીકરો છે, હજુ મેં નામકરણ કર્યા નથી. આપ જરા હસ્તરેખા જુઓ ને, મને કયો ને મારો પુત્ર કેવો બને. ભગવાન મહાદેવ રામનો હાથ પોતાના હાથમાં લીધો છે. અને ભગવાન શિવ કહે માં આપનો પુત્ર મહાન છે. બોલતા બોલતા શિવ કહે છે કે આપનો દીકરો થોડો મોટો થશે એટલે કોઈ સાધુ અયોધ્યા આવશે અને તમારા દીકરાને લઈ જશે. કૌશલ્યા કહે તમે આવું ન બોલો.
બોલે માં સાંભળતો ખરી? તો કે શું? કોઈ મહાત્મા આવશે, તારા દીકરાને લઈ જશે અને પછી તારો દીકરો લગ્ન કરીને અયોધ્યા આવશે. કૌશલ્ય કે તો બરાબર, તો હાંકો. માને હરખ તો બહુ હોય, પછી ભલે ને આવતા આવ્યા. ભગવાન મહાદેવ શિવ રામ વનવાસની કથા મુદા શુભારંભ કરવા જાય ત્યાં તો બાલરામે ભગવાન શંકરની દાઢી પકડી ખબરદારી કથા કહી તો અને મહાદેવ અટકી ગયા. બસ આટલી રેખા ફૂટી છે, વળી પાછો આવીશ અને બીજી કથા કહીશ. આમ કહી અને ભગવાન શંકર કૈલાસ ગયા છે. ભગવાન મહાદેવ ભવાનીને કથા કહેતા કહેતા કહે કે હું અયોધ્યા ગયેલો અને નાની એવી મેં ચોરી કરી, પણ ભગવાન રામના દર્શન માટે. પૂરી અયોધ્યામાં 4 ભાઈઓના જન્મ થયા. થોડા સમય પછી એક ઉત્સવ ઉજવવામાં આવ્યો અને 4 ભાઈઓના નામકરણ વિધિનો પ્રસંગ ઉજવાય છે. પૂરી અયોધ્યા નગરી એકત્ર બની છે. ગુરુ વશિષ્ઠજી બેઠા છે, અવધેશ બેઠા છે, માં કૌશલ્યા, સુમિત્રાજી, મહારાણી કૈકેયી, પૂરી અયોધ્યા નગરી. માં કૌશલ્યાની ગોદમાં એક બાળક રમે છે. સુમિત્રામાની ગોદમાં 2 બાળકો છે. મહારાણી કૈકેયીની ગોદમાં એક બાળક છે. પણ લક્ષ્મણનો મગજ પહેલેથી તોફાની બહુ, એટલે માં સુમિત્રા 2 ભાઈને સાથે રાખી શકતા નથી. એટલે જે નાનો દીકરો છે, જેનું નામ શત્રુઘ્ન પડશે, એને સુમિત્રામાના ખોળામાં આપ્યો છે. નામકરણ કર અવસર જાની, નામકરણ કરી અવસર જાની. ભૂપ બોલી પઠ એ મુનિ જ્ઞાની, ભૂપ બોલી પઠ એ મુનિ જ્ઞાની. નામકરણ કર અવસર જાની, નામકરણ કર અવસર જાની. પૂરી અયોધ્યા વિરાજિત છે. અન ગુરુ વશિષ્ઠ માં કૌશલ્યાની ગોદમાં જે બાળક રમે, એના માથા ઉપર હાથ મૂકીને ગુરુ વશિષ્ઠ બોલે છે કે માં અવધેશ, આ દીકરાનું નામ હું રામ રાખું છું. સભાએ જય ઘોષ કર્યો. બોલ રામચંદ્ર ભગવાન કી જય. આનું નામ રામ છે. સો સુખધામ રામ યશ નામા, સો સુખધામ રામ યશ નામા. અખિલ લોકદાયક વિશ્રામા, અખિલ લોકદાયક વિશ્રામા. સો સુખધામ રામ યશ નામા, સો સુખધામ રામ યશ નામા. આપનો પુત્ર મહાન છે. ગામે ગામ એની કથાઓ થશે, એના મંદિરો બંધાશે. કોઈ રામ શબ્દનું સુમિરન કરે તો એને 100 સુખ મળશે. મેં પહેલા દિવસે જ કહ્યું કે રામ શબ્દ એટલો મહાન છે, કોઈ રામ શબ્દ બોલે તો 100 સુખ મળે. 100. અને બધા જ સુખ મને ને તમને વિશ્રામ આપવા વાળા મળશે. અખિલ લોકદાયક વિશ્રામ. ભગવાન રામના જીવનમાં 3 ગુણ હતા: બલ, રૂપ અને શીલ, એટલે વિવેક. રામચરિત્ર માનસની નગરી 3: અયોધ્યા નગરી, લંકા નગરી અને જનકપુર નગરી. ભગવાન રામના જીવનમાં જે રૂપ હતું
ભગવાન રામે રૂપથી આખું જનકપુર જીતી લીધું. ભગવાન રામમાં જે બલ હતું, ભગવાન રામે બલથી આખી લંકા નગરી જીતી. અને ભગવાનમાં જે વિવેક હતો, શીલ હતું, અને વિવેકના માધ્યમથી ભગવાન રામે આખી અયોધ્યા જીતી. જ્યારે રામ રાજ્યાભિષેક થયો ને પછી ભગવાન રામ જ્યારે પહેલું જ્યારે પ્રવચન આપ્યું ત્યારે રામ એવું બોલ્યા કે હું જે બોલું અને કોઈને ન ગમે તો અયોધ્યાનો નાનામાં નાનો નાગરિક ઊભો થઈ અને મને અટકાવી દેજો. આ રામનું શીલ છે, આ રામનો વિવેક છે. ભગવાન રામના જીવનની ત્રણ પ્રતિજ્ઞા. એક વચન, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાવ અરુ બચન. આ એક વચન, એક વચન, એક બાણ. કોઈ પણ ધનુષ લઈ અને ભગવાન રામ ભાથામાંથી બાણ લઈ અને સરસંઘાન કરે પછી એ બાણ પાછું ભાથામાં ન મૂકવું, આ રામની પ્રતિજ્ઞા છે. પછી બાણ ફેંકવાનું છે. અને ત્રીજી પ્રતિજ્ઞા, એક ધર્મપત્ની સીતા. માનસમાં એવી કથા સાહેબ છે કે જ્યારે છેલ્લે ભગવાન રામ જ્યારે અશ્વમેઘ યજ્ઞ કરવાના હોય અને એની યજ્ઞમાં બેસવાનું થાય ત્યારે ગુરુ વશિષ્ઠજી કહે કે તમારે લગ્ન કરવા પડશે. ત્યારે ભગવાન કહે મારું વ્રત છે, બીજા લગ્ન નહીં કરું. અને પછી સીતા જેવી એક સોનાની મૂર્તિ બનાવી અને ભગવાન રામની બાજુમાં બિરાજિત કરી. આ રામનું એક વચન છે, એક વચન છે. એક ધર્મપત્ની સીતા. કોઈ પણ વ્યક્તિ પોતાની ધર્મપત્નીને બરાબર સમજે તો એ સંસારી સંત છે. ગુણવંતભાઈ શાહ એના શબ્દ. કોઈ વ્યક્તિ પોતાની ધર્મપત્નીને બરાબર સમજે સાહેબ તો એ સંસારી હોવા છતાં એ સંત છે સાહેબ. ગુણવંતભાઈ શાહ આ શબ્દ છે સાહેબ. તો ભગવાન રામ રામ છે. આ દેશમાં ત્રણ રામ થયા. એક રામચંદ્ર અયોધ્યાના રામ, એક પરશુરામ અને એક ભાગવતજીના બલરામ. ત્રણ રામ થયા. પરશુરામના જીવનમાં ક્રોધ બહુ. પરશુરામજી બહુ ઉગ્ર એટલા બધા ઉગ્ર પરશુરામજી કે એકવાર તો આમ તો પરશુરામજી 5 ભાઈઓ અને એકવાર એના પિતા જમદગ્નિ અને એને પાણીની તરસ લાગી એટલે એના ધર્મપત્ની પરશુરામજીના માતૃશ્રી માં રેણુકાજીને કહ્યું કે તમે જળ લાવો. અને માં રેણુકા જળ ભરવા નદીએ ગયા. આવવામાં વિલંબ થયો અને જમદગ્નિ કારણ પૂછ્યું, બીજું કોઈ કારણ બતાવ્યું અને જમદગ્નિ સમાધિમાં જોયું, એને ખબર પડી અને તુરંત એ જમદગ્નિ પોતાના 4 દીકરાને એમ કહ્યું કે તમારી માં ખોટું બોલી માટે જાઓ એનું મસ્તક કાપી નાખો. 4 પુત્રોએ ના પડે કે પિતાશ્રી ક્ષમા કરજો, એ તમારી યાજ્ઞા અમે નહીં સ્વીકારીએ. બરાબર પરશુરામજી આવી ગયા અને પિતાએ પરશુરામજીને કહ્યું કે તારી માને મારી નાખ. અને તુરંત પરશુરામે પરશુ લઈ અને માનું માથું કાપી નાખ્યું. અને જમદગ્નિ રાજી થયા, બેટા તે મારી ઈચ્છા પૂરી કરી, માંગ શું આપું? પરશુરામજી કીધું તમારે આપવું હોય ને તો મારી માને જીવતી કરી દો. અને વળી પાછા જમદગ્નિ મારી અણુકાને સજીવન કરી સાહેબ. એકવાર નહીં 21 વાર જેને પૃથ્વી ક્ષત્રહીન કરી એ ભગવાન પરશુરામ. હા, બહુ જ ઉગ્ર, બહુ ઉગ્ર. અને એક ભાગવતજીના બલરામ. 3 રામ થયા. અને ત્યાર પછી ગુરુ વશિષ્ઠ
રામ જેવી અણસાર છે, રામ જેવો સ્વભાવ છે. મહારાણી કૈકેયીની ગોદમાં જે બાળક રમે છે એના માથા ઉપર હાથ મૂકીને કહે છે, અન ગોસ્વામીજી લખે, વિશ્વભરન પોષણ કરજોરી, વિશ્વભરન પોષણ કરજોરી. તાકર નામ ભરત કસોઈ, તાકર નામ ભરત યસોઈ. વિશ્વભરન પોષણ કરજોરી, વિશ્વભરન પોષણ કરજોરી. એના માથા ઉપર હાથ મૂકી ગુરુ વશિષ્ઠજી બોલે છે, મહીપતિ, આ દીકરાનું નામ ભરત રાખું છું. સવાએ જય જયકાર કર્યો છે. બોલે ભરતલાલજી મહારાજ કી જય. આનું નામ ભરત છે. કોઈ રામ રામનું સુમિરન કરે એને 100 સુખ મળે, પણ કોઈ ભરત ભરતનું કોઈ સુમિરન કરે તો પૂરા વિશ્વનું ભરપોષણ થાય. સૂત્ર કોણ સ્વીકારે? પણ વશિષ્ઠજી કહે કે ભરત એ વિષ્ણુ ભગવાનનો આંશિક અવતાર છે, અને વિષ્ણુ ભગવાનનું કામ છે જગતનું ભરપોષણ કરવું. ભરત મહાન છે. જેમ 3 રામ થયા ને, એમ આપણા દેશમાં 3 ભરત પણ થયા. 3 ભરત થયા છે. એક રામચરિત્ર માનસના ભરત, કૈકેયી નંદન ભરત. એક ભાગવતજીના જળ ભરત, અને એક શંકુતલાના પુત્ર ભરત. 3 ભરત થયા. સાહેબ 3 ભરત ઉપરથી આપણા દેશનું નામ ભારત થયું. 3 ભરત ઉપર. નહીતર આપણા દેશનું નામ હતું નાભ. પેલા નાભ હતું, ભાગવતજીમાં બતાવ્યું કે પેલા ભારતનું નામ નાભ હતું. પણ 3 ભરત એટલા બધા મહાન થયા, એટલા બધા મહાન થયા કે આપણા દેશનું નામ ભારત પાડ્યું. એકવાર સ્વામી વિવેકાનંદ જ્યારે પહેલી જ વાર વિદેશની ભૂમિ પર ગયા ને, પછી એક વિદેશીએ વિવેકાનંદજીને પ્રશ્ન કર્યો કે તમારે ભારતમાં રાત્રિ પડે અને અમારે વિદેશોમાં રાત્રિ પડે તો ફરક શું? શું જવાબ આપ્યો વિવેકાનંદ? એને એમ કહ્યું કે તમારે ત્યાં રાત પડે ત્યારે હોટલમાં દીવા થાય, અને અમારે ભારતમાં રાત પડે ત્યારે મંદિરોમાં દીવા થાય. આટલો ભેદ છે સાહેબ. અને ભારત ભારત છે સાહેબ, ભારત ભારત. શાસ્ત્રોમાં તો સાહેબ એવું લખ્યું છે કે જ્યારે માણસ બહુ પુણ્ય કરે ત્યારે એનો જન્મ ભારતમાં મળે. આ ભારતની આપણી સંપદા છે સાહેબ. આ ભારત છે સાહેબ, આ ભારત. નાનું એવું ઝૂંપડું ભલે હોય સાહેબ, પણ હાંજ પડે ત્યારે એના ઘરમાં એકાદી અગરબત્તી તો થતી હોય સાહેબ. ભલે જેને ઘીની ફર ન હોય, તેલ ઘરમાં ન હોય, પણ એક નાની એવી અગરબત્તી તો માણસ એક મંદિરના ખૂણામાં કરતો હોય સાહેબ. સવારનો સૂર્ય ઉગે અને સૂર્ય અસ્ત પામે ત્યારે એક દીવો ઘરમાં અગરબત્તી થતી હોય સાહેબ. આ સંપદા આપણી છે સાહેબ, આ સંપદા છે. મોલ હોય ને, મોલ બધું મળે મોલમાં. તમે મીઠાથી માંડી અને કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય મોલમાં મળે, પણ સંસ્કાર ન મળે. સંસ્કાર મળે નહીં. જો આપણે સંસ્કાર જોતા હોય તો સંસ્કાર મોલ ન આપે, સંસ્કાર આવો માહોલ આપે છે. મોલની પેલી નથી સાહેબ. સંસ્કાર માટે તો બધાને આવા માહોલમાં જવું પડે સાહેબ, અને આવો માહોલ જ મને ને તમને સંસ્કારનું ચિંતન કરે સાહેબ. બાકી મોલમાં બધું જ હોય પણ સંસ્કાર ન હોય. કે ભાઈ કિલો સંસ્કાર આપજો ને, એ ન મળે. સંસ્કાર માટે તો હનુમાન ચોક વાળાએ જે કથાનું આયોજન કર્યું ત્યાં જ આવવું પડે સાહેબ.
ત્યાં જ તમને સંસ્કાર મળે, ત્યાં જ સંસ્કાર મળે. તો 3 ભરત થયા છે. વચ્ચે પણ આપણે કહ્યું કે રામચરિત્ર માનસના જે ભરત છે એની સાધના પણ રામ છે અને એનું સાધ્ય પણ રામ છે. આ ભરત માનસના સાધના પણ રામ, સાધ્ય પણ રામ. અને ભાગવતજીના ભરત, ટૂંકમાં થોડી તમને કથાનું શ્રવણ કરાવી દઉં કે જે ઈશ્વરને મેળવવા, હરિને પામવા ભાગવતજીના ભરતે બધું છોડી દીધું સાહેબ. રાજ્ય છોડ્યું, સંસાર છોડી દીધો, સંપદા છોડી, પદ છોડ્યું, પ્રતિષ્ઠા બધું છોડી દીધું હરિને પામવા. અને ભાગવતજીના ભરત ગંડકી નદીને કિનારે આવ્યા. હવે એકવાર સંધ્યા વંદન કરે છે અને એમાં નદીમાં એક અણકી પાણી પીવા આવી. કોઈ હિંસક પ્રાણીએ ત્રાડ નાખી એટલે અણકી એકદમ કૂદકો મારવા ગઈ અને એ જ સમયે એના પેટમાં એક બચ્ચું હતું, એનો પ્રસવ થયો. અણકી પડી ગઈ, બચ્ચુંનો પ્રસવ થયો. ભરતજી જોયું, સંધ્યા વંદન કરતા કરતા ભરતજીની દ્રષ્ટિ ગઈ એટલે એકદમ શ્રી ભરતજી ત્યાં ગયા અને હરણના બાળને એને બચાવી લીધો. અણકી મૃત્યુ પામી. હવે સાહેબે હરણના બાળને શ્રી ભરત પોતાની કુટિયાએ લાવ્યા. પછી તો એને રમાડે, એને સારું ચરવા લઈ જાય, એને પાણી પાવા લઈ જાય, એને સ્વસ્થ કરે. ઘડીક હરણ બાળ ન આવે તો ક્યાં ગયું હરણ, હરણ, હરણ. પૂરા દિન, પૂરો દિવસ ભરતજી બસ એમાં ને એમાં દિવસ પૂરો કરે. હવે જે માણસ હરિહરી કરવા આવ્યો હતો એ હરણ, હરણ, હરણ. ઈશ્વરની માયા કેટલી ગહન. બધું જ એને છોડ્યું સાહેબ હરિને પામવા માટે. અને આખો દિવસ બસ હરણની સેવામાં, એને સંભાળે, એને આમ સ્નાન કરાવે, સ્વસ્થ કરાવે, પોતાની સાથે સુવડાવે. અને હરિહરિ બંધ થયું અને હરણ, હરણ, હરણ શરૂ થયું. છેલ્લો સમય આવ્યો ભરતજીનો સાહેબ. શરીરમાંથી પ્રાણ નીકળવાની તૈયારી. હરણ બાજુમાં બેઠું છે. ધર્મ શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે જ્યારે મારો ને તમારો છેલ્લો સમય હોય અને ત્યારે જે છેલ્લો વિચાર હોય ત્યાં મને ને તમને બીજો જન્મ મળે. શાસ્ત્રો કહ્યું છે. રાત્રિ પડે ને અને આપણે સૂઈ જઈએ, સુતા સુતા જે છેલ્લો વિચાર કરતા કરતા ઊંઘ આપણને આવી જાય અને આપણી આંખ ખુલે ત્યારે છેલ્લો વિચાર પહેલો આવશે, પહેલો આવશે. જે વિચાર કરતા કરતા આપણી આંખ બંધ થઈ અને જ્યારે આંખ ખુલી ત્યારે એ વિચાર પહેલો આવશે. તો ધર્મ જગત શાસ્ત્ર એવું કહે છે કે મૃત્યુનો સમય આવે અને ત્યારે છેલ્લો વિચાર હશે ત્યાં મને ને તમને બીજો જન્મ પ્રાપ્ત થશે. આગલા જન્મની તૈયારી, આગલા જન્મની તૈયારી આપણે આ જન્મમાં કરવી પડે. સ્પષ્ટ છે. આગલો જન્મ ક્યાં લેવો આપણા હાથમાં છે. અને આપણે જે કંઈ પણ કર્મ કરીએ એ પ્રમાણે ઈશ્વર મને ને તમને આગલો જન્મ આપે. એક 5 દિવસ મારે ને તમારે કોઈ ગામતરું હોય ને તો એની કેટલી તૈયારી કરવી પડે. 5 દિવસનું ગામતરું હોય તોય. અને આ તો મોટું ગામતરું, 100 વર્ષ, 80 વર્ષ, 70 વર્ષ, આની તૈયારી કેટલી કરવી સાહેબ. એટલે આગલા જન્મની તૈયારી મારે ને તમારે આ જન્મમાં કરવી પડે. આ જન્મમાં કરવી. તો શ્રી ભરતનું ધ્યાન હરણ ઉપર છે અને એ જ વખતે પ્રાણ નીકળી ગયો શરીરમાંથી. સાહેબ થયું એવું
કે શ્રી ભરતનો પ્રાણ નીકળ્યો હરણનું સ્મરણ કરતા કરતા, અને એનો બીજો જન્મ એક હરણને ત્યાં બચ્ચાનો થયો. હણકીને ત્યાં એક હરણ બાળનો બીજો જન્મ થયો છે. પણ ગયા ભવનું એટલું ભજન હતું, એટલી ભક્તિ હતી, એટલે બધું એને જ્ઞાન રહ્યું અને હરણ શરીર પ્રાપ્ત થયું. અને પછી તો સાહેબ પસ્તાવાનો પાર ન રહ્યો કે મેં આ શું કર્યું. આવ્યો તો હરિહરી કરવા અને હરણનું શરીર મળી ગયું. મેં સંપદા છોડી, પ્રતિષ્ઠા છોડી, સંસાર છોડ્યો હરિને પામવા માટે. હરિ ન મળ્યા પણ હરણનું શરીર મને મળી ગયું. અને પછી તો ભરત મહાદેવ શિવનું ક્યાંય શિવાલય હોય તો ઊભા રહી અને મહાદેવના દર્શન કરે. ક્યાંક યજ્ઞ થતો હોય એના દર્શન કરે, ક્યાંક કથાઓ થતી હોય એ સાંભળે. આમ શ્રી ભરત જે હરણનું શરીર હતું એની અવસ્થા પૂરી કરી, મૃત્યુ થયું. અને ત્યારે ત્રીજો જન્મ એને જળ ભરતનો મળ્યો. જળ ભરત એક ભૂલ થઈ ને તો 2 જન્મ વધારે લેવા પડ્યા. ટૂંકમાં 3 ભરત મહાન છે. હું આપને કહેવા ઈચ્છું છું કે 3 ભરત એટલા મહાન થયા કે 3 ભરત ઉપરથી આપણા દેશનું નામ ભારત થયું છે. તો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, ડોંગરે બાપા એવું કહેતા કે કથામાં સંકીર્તન તો આવવા જ જોઈએ. ખાલી કથામાં ઊંઘ પણ આવે અથવા મન આપણું આમ દોડે, ક્યાંક આપણે વળી વસઈમાં વ્યા જઈએ, દહીસરમાં જઈએ, મન ફેરા કરે. પણ કીર્તન કરો ને ત્યારે ગમે ત્યાં મન હોય દોડીને વહી આવે. આનું નામ રામ, એક નામ ભરત. અને સુમિત્રા માનો નાનો દીકરો છે જે મહારાણી કૈકેયીની ગોદમાં આવ્યો. એના મસ્તક ઉપર હાથ મૂકી ગુરુ વશિષ્ઠ કહે આનું નામ શત્રુઘ્ન છે. સભાએ જય ઘોષ કર્યો છે. બોલે શત્રુઘ્ન લાલજી મહારાજ કી જય. કોઈ શત્રુઘ્ન મહારાજનું સુમિરન કરે તો જે એનો વેરી હશે એ નષ્ટ થશે. લોભ રૂપી વેરી મારા તમારા ભીતર જે નિવાસ કરે છે એ લોભ એનો મૃત્યુ પામશે. છેલ્લે લક્ષ્મણ ધામ સુરાન પ્રિય સકલ જગત આધાર ગુરુ વશિષ્ઠ તે રાખવું લક્ષ્મણ નામ ઉદાર. માં સુમિત્રાની ખોળામાં જે બાળક રમે છે એના મસ્તક ઉપર હાથ મૂકી ગુરુ વશિષ્ઠજી કહે આનું નામ હું લક્ષ્મણ રાખું છું. સભાએ જય ઘોષ કર્યો છે. બોલે લક્ષ્મણ લાલજી મહારાજ કી જય. કોઈ રામનું સુમિરન કરે એને 100 સુખ મળે. કોઈ ભરતનું નામ બોલે તો પૂરા વિશ્વનું ભરપોષણ થાય. કોઈ શત્રુઘ્ન મહારાજનું કોઈ નામ બોલે તો લોભ રૂપી વેરી આપણા હૃદયમાં હશે એ નષ્ટ થશે. અને કોઈ લક્ષ્મણનું નામ બોલે તો એના જીવનમાં ઉદારતા આવશે, એના જીવનમાં શીતલતા આવશે. આવા મંગલ અને સુંદર 4 નામ ગુરુ વશિષ્ઠએ પાડ્યા છે. ધરહુ નામ ગુરુ હૃદય વિચારી ધરવું નામ ગુરુ હૃદય વિચારી વેદ તત્વ રૂપ તવ સુતચારી વેદ તત્વ રૂપ તવ સુતચારી ધરવું નામ ગુરુ હૃદય વિચારી ધરવું નામ ગુરુ હૃદય વિચારી. મનમાં વિચાર કરી અને 4 નામ વેદ સમાન પાડ્યા છે. વેદ
તત્વ નૃપ તવ સુતચારી. ગોસ્વામીજી કહે વેદ સમાન આ ચાર નામ છે. હજુ એવા ને એવા, હજુ એવા ને એવા. કાલે રામ જન્મ ઉત્સવ ઉજવ્યો તો આપણને એમ જ થયું કે અત્યારે જ રામ જન્મ થયો. નહીતર કલ્પો વીતી ગયા, યુગો વીતી ગયા સાહેબ, પણ હજુ તમે રામ શબ્દ બોલો એવું ને એવું તાજું ને તાજું સાહેબ. હજુ આપ કૃષ્ણ શબ્દ બોલો એવું તાજું ને તાજું. વેદ તત્વ નૃપ તવ સુતચારી. વેદ સમાન આ ચાર નામ પાડ્યા સાહેબ, વેદ સમાન. અને ત્યાર પછી અયોધ્યામાં ભગવાન રામ અનેક લૌકિક લીલાઓ કરે સાહેબ. એકવાર બા કૌશલ્યા સવારમાં વહેલા જાગે છે. એક વાર જનની અનવાયે કરી શિંગાર પલના ફોડા. ગોસ્વામીજી લખે છે એક બાર જનની અનવાય, એક બાર જનની અનવાય, કરી શ્રીંગાર પલના પોઢાએ, કરી શ્રીંગાર પલના પોઢાએ. નિજ કુલ ઈષ્ટ દેવ ભગવાના, નિજ કુલ ઈષ્ટ દેવ ભગવાના, પૂજાએ તું કિનયાસનાના, પૂજાએ તું કિનયાસનાના, નિજ કુલ ઈષ્ટ દેવ ભગવાન. એકવાર કૌશલ્યામાં સવારમાં વહેલા જાગ્યા છે. બાલરામને સ્નાન કરાવી, પીળું જબલું પહેરાવી, માથાના વાળ ઓળી, કપાળમાં રઘુવંશનું તિલક કર્યું છે. અને પછી માં કૌશલ્યા ભગવાન રામને દૂધનું પાન કરાવી અને પારણામાં ભગવાન રામજીને સુવડાવી દીધા. અને પછી માં કૌશલ્યાએ સ્નાન કર્યું સાહેબ. માનસની આ ચોપાઈમાં સ્નાનનો મહિમા આપ્યો. કોઈ પણ આપણે બધા જ્યારે સ્નાન કરીએ ત્યારે મનમાં એવો ભાવ હોવો જોઈએ કે સ્નાન કર્યા પછી હું ભગવાનની પૂજા કરીશ. અહીં શબ્દ છે કે પૂજા હેતુ કિન અસ્નાના. માં કૌશલ્યાએ સ્નાન કર્યું એનો હેતુ છે પૂજા. કેવલ અને કેવલ શરીરને ચોખ્ખું રાખવા માટે સ્નાન કરીએ તો એ હનાન છે. પણ ભાવ એવો હોવો જોઈએ કે સ્નાન કર્યા પછી 1 મિનિટ પણ ભગવાનના મંદિર પાસે ઊભું રહેવું. 1 મિનિટ. આપણે વધારે સમય ન હોય સાહેબ તો 1 ક્ષણિક મિનિટ પણ ભગવાનની પાસે બે હાથ જોડીને ઊભું રહેવું સાહેબ. એનું સ્નાન થઈ જાય સાહેબ. રૂપ, રાગ અને વૈરાગ્ય આ 3 ઈશ્વરની દેન છે, ભગવાનની દેન છે. બેનો બ્યુટી પાર્લરમાં જાય, જાજો, મારે કઈ વાંધો નથી, મારે ક્યાં પૈસા દેવા. પણ બ્યુટી પાર્લરમાં બેનો જાય તો એ કઈ રૂપ ન આપે, રૂપ થોડું આપે. તમારા નેણ સરખા કરી દે, હારા મેકઅપ લગાવી આપે, બાકી રૂપ ન મળે સાહેબ. રૂપ તો ઈશ્વરની કૃપાથી જ મળે. રૂપ ઈશ્વરની દેન છે, રૂપ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે. રાગ સારું ગાવું હોય ને એ પણ ભગવાનની કૃપાથી ગાઈ શકાય. અગર ઘણાને ગાવાનો શોખ હોય પણ રાગ ન હોય સાહેબ, રાગ વગર ગાઈ ન શકાય. અને વૈરાગ્ય, ગમે એટલા તમે ચોપડા વાંચો તમને એનાથી વૈરાગ્ય ન આવે, એ પણ ઈશ્વર કૃપાથી જ આવે સાહેબ. તો રૂપ, રાગ અને વૈરાગ્ય આ ઈશ્વરની દેન છે સાહેબ, ભગવાનની જ કૃપાથી મળે સાહેબ, ઈશ્વરની કૃપાથી જ મળે સાહેબ.
તો માં કૌશલ્યા સ્નાન કરે છે. ડોંગરે બાપા એવું કહેતા, ભાગવત આચાર્ય, કે સ્નાન એ છે કે જેના મનમાં પૂજાનો ભાવ છે, એ સ્નાન છે. અને એ સ્નાન સર્વશ્રેષ્ઠ સાહેબ છે. તો માં કૌશલ્યા સ્નાન કર્યું છે, પૂજા કરી છે. ઠાકોરજીનું મંદિર ઘરમાં છે એટલે ભગવાનને ભોગ ધરાવવો છે, એટલે રસોઈ બનાવી, એક થાળીમાં ભોજન પીરસી અને ભગવાનના મંદિરમાં થાળી મૂકી છે. વળી પાછા રસોડામાં જોવા જાય, કોઈ વસ્તુ બાકી તો નથી ના, વળી જોઈને પાછા ભગવાનના મંદિરમાં આવે છે. તો બાલરામ એ ભગવાનની થાળીમાં ભોજન કરે છે. કૌશલ્યા વિચાર કરે કે હમણાં એને સોડાયો, મેં દૂધનું પાન કરાવ્યું, અને અહીં ક્યાંથી વળી કૌશલ્યા દોડીને જ્યાં પારણામાં જોવા જાય તો રામ ઘસઘસાટ સૂતા છે. યહાં યુહી દો બાલક દેખે, બંને બાજુ કૌશલ્યાને રામ દર્શન થયા છે. અને પછી કૌશલ્યા ચકિત થયા છે, ક્યાં રામ, આ કે આ? અને પછી ભગવાન રામે વિરાટ નારાયણનું રૂપ લીધું અને કૌશલ્યાને વિરાટના દર્શન કરાવ્યા સાહેબ. અને પછી કૌશલ્ય રામને સાહેબ તેડતા નથી, શણગારતા નથી, દૂધનું પાન કરાવતા નથી. કૌશલ્યાજીને એમ થાય કે તું તો વિશ્વંભર છો, તને હું કઈ રીતે દૂધ પાવ? પણ રામને ન ગમ્યું. એમાં એકવાર ભગવાને પોતાની જમણી ભુજા લંબાવી અને કૌશલ્યાના માથા ઉપર હાથ ફેરવી બધી ઘટના ભૂલાવી અને વળી કૌશલ્યા રામને પ્રેમ કરવા લાગી છે. આવી સુંદર લીલાઓ પ્રભુ રામ અયોધ્યામાં કરે છે. એકવાર ભગવાન રામને ભૂખ લાગી છે અને તોતડી ભાષામાં ભગવાન રામ ખાવાનું માંગે સાહેબ. તોતડું બોલવું પણ ટોચડું ન બોલવું, તોતડું બોલવું સાહેબ, ટોચડું ન બોલવું. ભગવાને ખાવાનું માંગ્યું છે. કૌશલ્યા પૂરી આપે છે. દશરથજી આવ્યા, રાઘવ એમાંથી અડધી મને આપજે. કૌશલ્યા કે કઈ અડધી મને આપજે, પણ રામ કોઈને આપતા નથી. અને એમાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો છે અને રામના હાથમાંથી પૂરી લઈને ભાગ્યો સાહેબ. ભગવાન શંકર કથા કહેતા કહેતા કહે, દેવી એ કાગડો બીજો કોઈ નહીં, પોતે કાગભૂષણડી પોતે હતા. આવી સુંદર લીલા અયોધ્યામાં થઈ રહી છે. ચારે ચાર ભાઈઓ થોડા મોટા થાય છે. એકવાર ભોજનનો સમય છે અને મહીપતિ દશરથજી માં કૌશલ્યાના ભવને ભોજન માટે જાય છે. અને રામને ન જોતા મહીપતિ પૂછે, દેવી રાઘવ ક્યાં? બોલી, છોકરાઓની સાથે બહાર રમે, તમે જરા બોલાવો ને, આપણી થાળી પીરસીને તૈયાર રાખો. મહીપતિ રામને બોલાવવા જાય અને તુલસીજી લખે, ભોજન કરત ભૂલાવત રાજા, ભોજન કરત ભૂલાવત રાજા, નહીં આવત તજી બાલ સમાજા, નહીં આવત તજી બાલ સમાજા. કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા જબ બોલન જાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ, ભોજન કરત ભૂલાવત. મહીપતિ બોલાવવા જાય છે પણ રામ નથી પકડાતા. કેમ? ગોસ્વામીજી લખે કે ભોજન કરત બોલાવત રાજા. દશરથજી જ્યારે ભગવાન રામને બોલાવવા ગયા ત્યારે હું અયોધ્યાનો સમ્રાટ છું, હું અયોધ્યાનો રાજા છું, આવું અભિમાન લઈ અને ગયા. એટલે રામ કહે કે અભિમાનના હાથમાં આવું એના કરતા નાના નાના છોકરાનો સંગ મને વધારે પ્રિય છે. અને ઈશ્વર ક્યારેય પણ અભિમાનના હાથમાં આવતા નથી સાહેબ. ભલે પછી દશરથજી હોય,
રામ ન પકડાયા સાહેબ. આન મહીપતિ પાછા આવ્યા, કહ્યું કે દેવી રામ નથી પકડાતો, આપ જાઓ. પણ પછી કૌશલ્યા જાય, પણ કૌશલ્યા પણ એક નામ શબ્દ લઈને ગયા કે હું કૌશલ્યા છું. ઘણાને નામનું અભિમાન હોય. કૌશલ્યા જબ બોલન જાય, નામ શબ્દ વાચક શબ્દ છે. રામ ન પકડાયા, પણ કૌશલ્યા માં તો માં હોય ને સાહેબ. કદાચ પિતા પાસો જાય, માં થોડી પાસે જાય સાહેબ. એકદમ ભગવાન રામની સન્મુખ જઈ માં કૌશલ્યાએ રામને પકડી લીધા સાહેબ. માં 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 સાહેબ, કોઈનું ક્યારે અપમાન ન કરું. માં માં બે પંક્તિ લો. મીઠા મધુને મીઠા મેવલા રે લો, મીઠા મધુને મીઠા મેવલા રે લો. એથી મીઠી મોરી માત જોયા જનની, જોડ સખી નહીં જડે રે લો. પ્રેમ તણી પૂતળી જગથી જુદેરી માની જાત જોયા જનની, જોડ સખી નહીં જડે રે લો. ધીરે જનની જોડ સખી નહીં જડે રે લો. આખા જગનો માની આંગળી રે લોળ્યા, એ જગનો આધાર માની આંગળી રે લો. મન કાળજડામાં ભર્યા ઘણા કોડ જોયા જનની, જોડ સખી નહીં જડે લો. મીઠા મધુને મીઠા મેવલા રે લો, મીઠા મધુને મીઠા મેવલા. માં માં છે સાહેબ. આપણે નાના હતા ને પછી માથામાં ટોલા પડતા. અશોકભાઈ અત્યારે ટોલા તો ગયા, આપણે પાછા નથી લાવવા, પણ ટોલો નથી કોઈ. વિજ્ઞાન યુગ સાહેબ. આપણે જ્યારે આપણા નાનપણ આપણે નાના પછી ટોલા પડતા. પછી આપણી માં આપણા આમ ખંજવાળતા હોય ને, માનું ધ્યાન જાય ને તો માં તરત બોલાવી દે, બેટા જોવા દે તો. પછી એના ખોળામાં આપણું માથું લઈ લે માં, અને પછી ટોલાને બાને માના હાથના આંગળીના ટેરવા માથામાં ફરતા સાહેબ. તરત આપણું માથું જોવે, લીખું છે ટોલા છે સાહેબ. ટોલાને બાને મને ને તમને ક્યારેક ક્યારેક માનો ખોળો મળતો હતો. અત્યારે ટોલા ગયા, માનો ખોળો ગયો સાહેબ. માનો ખોળો ગયો સાહેબ. પણ માં માં છે સાહેબ. અમુક વસ્તુ ગઈ, એટકી ગઈ, એટકી હાવ ગઈ. એટકી યાદ કરે આપણે કે તને એટકી આવે, તને યાદ કરતું હોય છે. એટકી તો હાવ ગઈ. અમુક આ ફોન આવવાથી ગઈ, આ ફોન આવવાથી ગઈ, એટકી ગઈ. પેલા આપણી માં જ્યારે રસોડામાં રોટલા ઘડતી હોય અને તાવડી ચૂલા ઉપર મૂકી હોય અને તાવડી જો દાંત કાઢે તો માં તરત કે મહેમાન આવશે કો. અને આવ્યા જ હોય, આવ્યા જ હોય સાહેબ, મહેમાન આવ્યા જ હોય. આમ તાવડી દાંત કાઢે એટલે માં કહી દે કે કાલે મહેમાન છોકરા કોક આવશે બેટા. આ બધું ગયું સાહેબ, ભૂલાણું સાહેબ.
કોઈ વિધવા બેન હોય ને સાહેબ, માં, એનું સન્માન કરજો. હા, એનું સન્માન કરજો મેરે ભાઈ બહેન. એનું અપમાન કરશો તો ઈશ્વર તમને ક્યારેય ક્ષમા નહીં કરે. તમે ગમે એટલી પૂજા કરશો, ગમે એટલા યજ્ઞો કરશો, પણ કોઈ સ્ત્રીનું અપમાન તમે કરશો તો ઈશ્વર ક્યારેય ક્ષમા નહીં આપે. અમુક અમુક અંધશ્રદ્ધામાં હું તમે કેટલા ડૂબ્યા છીએ સાહેબ. એક બાજુ વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે અને હજુ આપણે અહીંયા છીએ સાહેબ. કોઈ વિધવા બેન સામે મળે તો આપણે એને અપશુકન માનીએ. આપણે ક્યાં જીવીએ છીએ તો વિચાર તો કરો. એના શુકન થવા જોઈએ. હું તો એટલું જ કહું મેરે ભાઈ બહેન, કોઈ પણ સારું કાર્ય કરવા જાઓ અને કોઈ વિધવા માં મળે ને તો શુકન માનજો. હા, શુકન માનજો સાહેબ, એને પગે લાગજો. માતૃત્વ ક્યારે પણ નીચું ન થાય એનું ધ્યાન રાખજો. એ માને તો પૂછો, વિધવા માને તો પૂછો કે છોકરા નાના હોય અને એના પતિ મૃત્યુ પામ્યો હોય એને છોકરાને મોટા કેમ કર્યા છે, અને તમે હાલી હું નીકળ્યા અપમાન કરવા સાહેબ. માની વેદનાને તમે પૂછો કે એના પતિનું મૃત્યુ થયું, છોકરાઓ નાના નાના હોય અને પછી એને કેમ ભણાવ્યા હોય, કેમ મોટા કર્યા હોય, એ માને પૂછો, તમને ખબર પડે સાહેબ. અને આપણે એને અપશુકન માનીએ. ધૂળ પડી, ધૂળ આપણા જીવનમાં ધૂળ પડી સાહેબ, ધૂળ પડી. અમુક વસ્તુ મેરે ભાઈ બહેન બહુ બહુ ધ્યાન રાખજો, બહુ ધ્યાન રાખજો. માં હોય સાહેબ, માં હોય. ગંગા શું છે? ગંગા વિધવા છે. અને આપણે આપણા પાપ ધોવા ન્યા જઈએ છીએ અને આયા કોઈક વિધવા મળે તો આપણે અપશુકન માનીએ. તમે વિચાર તો કરો, આપણે કેવું જીવન જીવીએ છીએ સાહેબ. ત્યાં પાપ ધોવા જઈએ છીએ અને અહીંયા વિધવા બેન મળે તો આપણે અપશુકન માનીએ છીએ. આમાંથી બહાર આવો, બહાર આવો, બહાર આવો સાહેબ. આ બધી અંધશ્રદ્ધામાંથી બહાર આવો, બહાર આવો. હું તો અશોકભાઈને અને કેતનભાઈને આ મિત્ર મંડળને ખાસ કહું કે આજે ની કાલે ની 2 દિવસ પછી પણ જેટલી કથામાં વિધવા માતાઓ છે એ બધાના હાથે રામાયણની આરતી ઉતરાવો. હા, ભલે 2 દિવસ પછી પણ જેટલી વિધવા માતાઓ આવી છે એ દરેક વિધવા માં રામાયણની આરતી ઉતારે સાહેબ. ગમે ત્યારે એ મને કહે છે ત્યારે હું જાહેરાત કરીશ 1 દિવસ અગાઉ, અને દરેક વિધવા માં બેન માનસની આરતી ઉતારે. 27 તારીખ છેલ્લે દિવસે, કથાના છેલ્લા દિવસ 27 તારીખે કથામાં જેટલી પણ બહેનો વિધવા માતાઓ આવે એ રામાયણની આરતી ઉતારશે. એક બાજુ જે આરતીનો ક્રમ હશે એ પણ ઉતારશે અને એક બાજુ દરેક વિધવા મારી બેન માં હોય એ પણ ઉતારશે. આ કરવું જ જોઈએ, કરવું જ પડશે, કરવું જ પડશે સાહેબ. તો વારંવાર કહું, કથા એટલે વાર્તા રે વાર્તા નથી. આ વાર્તા થોડી છે સાહેબ. હા, આપણું જીવન ચરિત્ર છે સાહેબ, આપણું જીવન ચરિત્ર છે, જીવન ચરિત્ર છે. તો માં હોય છે સાહેબ, માં હોય છે. ને કાલે પણ આપણે કહ્યું કે દીકરો રાતે 2 વાગે ઘરે આવતો હોય ને, આખું ઘર સૂઈ ગયું હોય પણ માં જાગતી હોય સાહેબ. એ પડખા ફેરવતી હોય કે હજુ કેમ ના આવ્યો, હજુ કેમ ના આવ્યો. આ વેદના માની છે સાહેબ, માની વેદના છે. અને રામચરિત્ર માનસમાં કે ભાગવતજીમાં માતૃત્વનો સાહેબ કેટલો બધો બચાવ થયો સાહેબ. હા, રામચરિત્ર માનસમાં તો રામ એવું ક્યાંય બોલ્યા નથી કે મને માં કઈ વનવાસ આપ્યો. આખું રામાયણ તમે જુઓ, જ્યાં જ્યાં એવી કોઈ સમસ્યા આવી અને ભગવાનને કોઈ પૂછે તો વનમાં કેમ આવ્યા, તો રામ એટલું જ બોલ્યા છે કે મારા પિતાનું વચન પાળવા આવ્યો. બાકી કઈ માનું આખા માનસમાં મારું રામ કે નામ નથી લીધું સાહેબ. માતૃત્વનો બચાવ છે સાહેબ. તમે માનું અપમાન કરો તો સમજો
એમાં દુર્ગાનું અપમાન છે, જગદંબાનું અપમાન છે. તો ધીમે ધીમે આવી બધી અંધશ્રદ્ધામાંથી સમાજ બહાર આવે છે. માં કૌશલ્યા રામને લઈ આવે છે. મહીપતિ દશરથજીને ભોજન પીરસવામાં આવ્યું છે. વળી ભગવાન મહીપતિના ખોળામાંથી ચટકી ગયા છે. ગોસ્વામીજી કહે કે ભોજન કરવું એ પાપ નથી, પણ ભોજન કરતા કરતા ભજન ચૂકી ન જવાય એનું ધ્યાન રાખવું છે. જો આપણે ભોજનમાં એટલા બધા મગ્ન બનીશું તો વળી પાછો ઈશ્વર આપણા ખોળામાંથી ચટકી જશે. આવી સુંદર લીલા અયોધ્યામાં થઈ રહી છે. ચારે ચાર ભાઈઓ મોટા થાય છે અને હવે ચારે ચાર ભાઈઓને વિદ્યા અભ્યાસ કરવા માટે ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં મોકલવામાં આવે છે. સાહેબ, રામચરિત્ર માનસમાં ગુરુનો કેટલો બધો મહિમા ગવાયો. દશરથજી રાજા છે, કદાચ વશિષ્ઠજીને એવું કહે કે તમે અયોધ્યા આવો તો વશિષ્ઠજી આવે, પણ ગુરુ પરંપરા ન તોડી સાહેબ. ઉલટાના રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારે ચાર ભાઈઓને વિદ્યા અભ્યાસ કરવા માટે ગુરુના આશ્રમે મોકલવામાં આવ્યા. ગુરુ ગુરુ છે સાહેબ. મેં હમણાં જે જાહેરાત આપણે કરી, અશોકભાઈને મેં બધાને કીધું ભાઈ એક દિવસ આપણે વિધવા માતાઓ એના હાથે આરતી રાખીએ. તો આમ આજે જે નર્મદાબા જે દેવ થઈ ગયા કથાના પહેલા દિવસે આજે એની આરતી હતી. એટલે મંડળે એવો વિચાર કર્યો કે બાબુ 27 નહીં, આજે જ વિધવા બહેનો માતાઓને હાથે રામાયણની આરતી ઉતારવી છે. કેટલો સરસ વિચાર સાહેબ. આ વિચારને વધાવો. તાળી પાડો સાહેબ, તાળી પાડો સાહેબ. હમણાં જ્યારે આપણે કથા વિરામ લે ત્યારે દરેક બહેનો માતાઓ, વિધવા બહેનો માતાઓ હોય, અહીંથી આપણને કહેવામાં આવશે ત્યારે તમે બધા જ આગળ આવજો અને તમારા હાથે આજે માનસની રામાયણની આરતી ઉતારશું સાહેબ. તો ગુરુ ગુરુ હોય સાહેબ. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારે ચાર ભાઈઓ વિદ્યા અભ્યાસ કરવા માટે ગુરુના આશ્રમે જાય છે. હવે જેની વાણીમાં વેદ રમતા હોય એ ભગવાનને ભણવા શું જવું પડે? પણ ઈશ્વરે મને તમને બતાવ્યું કે જીવ હું ઈશ્વર છું, છતાં હું પણ ગુરુ પાસે વિદ્યા માટે જાઉં, તું પણ વિદ્યા ભણજે. આવું સંકેત કર્યો સાહેબ. ભગવાન કૃષ્ણ પણ સાંદીપની ઋષિના આશ્રમે વિદ્યા અભ્યાસ કરવા માટે ગયેલા. રામ પણ ગુરુ વશિષ્ઠ પાસે ગયા. ભગવાન કૃષ્ણ જ્યારે વિદ્યા અભ્યાસ પૂરો કર્યો ને પછી જ્યારે ગુરુને કઈ દક્ષિણા આપવાની થઈ અને ભગવાન કૃષ્ણ સાંદીપનીને પૂછે કે હું તમને શું આપું દક્ષિણામાં, ત્યારે સાંદીપની માંગતા નથી, પણ ગુરુ માતા ઓળખી ગયા કે આ વિદ્યાર્થી કોઈ સામાન્ય નથી. અને ગુરુ માતા કહે છે કે તમારે જો દક્ષિણા આપવી હોય તો ઘણા સમય પહેલા અમે સમુદ્રમાં સ્નાન માટે ગયેલા અને મારો પુત્ર ડૂબી ગયો, હજુ પાછો નથી આવ્યો, તમે મારા પુત્રને લાવી આપો. અને ભગવાન કૃષ્ણ સમુદ્ર પાસે ગયા અને ત્યાં રાક્ષસ પાસેથી ગુરુના દીકરાને લઈ અને ગુરુ માતાને સુપ્રત કર્યો. ભગવાન કૃષ્ણ તો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારે ચાર ભાઈઓ જેની વાણીમાં વેદ રમે એવા ચારે ચાર ભાઈઓએ વિદ્યા અભ્યાસ પૂરો કર્યો છે અને અભ્યાસ પૂરો કરીને અયોધ્યા આવ્યા છે. ગોસ્વામી લખે છે, પ્રાંત કાલ પિતા ગુરુ નાવઈ માથ, માત પિતા ગુરુ
નાવઈ માતા પ્રાંત કાલ ઉઠી એ રઘુનાથા પ્રાંત કાલ ઉઠી એ રઘુનાથા. ભગવાન રામ સવારમાં રોજ વહેલા જાગતા, પ્રાંત કાલ ઉઠી કે રઘુનાથા, પછી તો કે માત પિતા ગુરુ ના વહી માથા. રોજ એના માત પિતાને ભગવાન પગે લાગતા. રોજ ભગવાન કૃષ્ણ પણ 4 વાગે જાગતા. 4 વાગે ભગવાન કૃષ્ણ વહેલા જાગતા અને જાગીને પછી ધ્યાન કરતા, પછી સ્નાન કરતા, પછી પૂજા કરતા, પછી યજ્ઞ કરતા અને રાજા હતા એટલે દાન આપતા. આ 5 નિત્ય કર્મ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં કરતા. જે પથારી ઉપર આપણે સૂતા હોય ને સાહેબ, જ્યારે સવારમાં આપણે જ્યારે જાગીએ ત્યારે પથારીને પગે લાગજો. એ પથારીને આપણી શૈયાને એને પ્રણામ કરવા. નીચે ઉતરીએ તો ધરતી માને પગે લાગવું સાહેબ, ધરતી માને પગે લાગવું સાહેબ. પૂજ્ય દાદા પાંડુરંગ દાદા એને યાદ કરવા પડે સાહેબ. હા, કે જેણે આ બધા શ્લોકને પાછા ઉજાગર કરી અને ઘટ ઘટ સુધી પૂજ્ય દાદાએ આ શ્લોકને પાછા ગાતા કર્યા આપણે બધા. નહીતર વચ્ચેના સમયમાં આ બધા શ્લોક લુપ્ત થયા અને પૂજ્ય દાદા આવ્યા અને ફરી પાછા આ શ્લોકને જાગૃત કરી અને લોકોને સ્વાધ્યાયમાં જાતા કર્યા, સત્સંગમાં જાતા કર્યા, જેને ત્રિકાળ સંધ્યા ગાતા મને તમને દાદાએ કર્યા. સવારમાં જાગીએ ત્યારે સાહેબ 2 મિનિટ પથારીમાં બેસવું, ભગવાનને યાદ કરવા. 2 મિનિટ ધરતી માને પગે લાગી અને પછી પથારીને પગે લાગવું. મંત્ર આવડે તો મંત્ર બોલવો, જમણા હાથનું દર્શન કરવું. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદમ પ્રભાતે કરદર્શનમ પ્રભાતે કરદર્શનમ. સાહેબ કરાગ્રે વસતે લક્ષ્મી, આ જમણો હાથ કરાગ્રે વસતે, આમાં લક્ષ્મી છે. કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી, આ બાજુ સરસ્વતી માં છે. કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી અને કર મધ્યે તુ ગોવિંદ, આમાં ભગવાન કૃષ્ણ છે. કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ એટલે પ્રભાતે કર દર્શન, એટલે સવારમાં જમણા હાથનું દર્શન કરવું. મંત્ર આવડે તો બોલવો, ન આવડે તો ખાલી દર્શન કરવું સાહેબ. ધરતી માને પગે લાગવું. સમુદ્ર વસને દેવી પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ સમસમે. ધરતી માને પગે લાગવું. બધા જ મંત્રો બતાવ્યા આપણી ભારતીય સંસ્કૃતિમાં, આપણા સનાતન ધર્મમાં. સ્નાનનો મંત્ર, ભોજન કરવા બેસી એનો મંત્ર, બધા જ મંત્રો આપ્યા સાહેબ. આ કરવું જોઈએ સાહેબ, કરવું જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ ટકાવવા આ બધું કરવું જોઈએ. મંત્ર ન આવડે તો પગે લાગવું. તો ભગવાન રામ જેની વાણીમાં 4 વેદ રમે એ ઈશ્વર પણ વિદ્યાભ્યાસ કરી અયોધ્યા આવ્યા છે. માત પિતાને રોજ પગે લાગે છે. અને હવે ગોસ્વામીજી માનસના પ્રસંગને બદલાવે છે. એકવાર વિશ્વામિત્ર નામના એક સાધુ અયોધ્યા આવ્યા છે. વિશ્વામિત્રનું જીવન માનસની 2 પંક્તિમાં ગોસ્વામીજી બતાવે છે. વિશ્વામિત્ર મહામુનિ ગયા
વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની બસઈ વિપિન શુભ આશ્રમ જાની બસઈ વિપિન શુભ આશ્રમ જાની ગાંધી તનય મન ચિંતા વ્યાપી ગાંધી તનય મન ચિંતા વ્યાપી હરિ બિનુ મરહીન નીતિ સર પાપી હરિ બિનુ મરહીન નીતિ સર પાપી વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની વિશ્વામિત્રનું જીવન જરા જોવા જેવું છે, કારણ કે વિશ્વામિત્ર ક્ષત્રિય છે, જેના પિતાનું નામ છે ગાંધી રાજા. પણ વિશ્વામિત્રજીને ખબર હતી કે રામ જન્મ થવાનો અને કદાચ ભગવાનનો જન્મ થાય તો ઈશ્વર બ્રાહ્મણને ત્યાં જન્મ ધારણ કરે, એટલે વિશ્વામિત્ર ક્ષત્રિય મટી કર્મથી બ્રાહ્મણ બન્યા. તો ભગવાને ઉલટું કર્યું, ક્ષત્રિયને ઘેર ઈશ્વરે જન્મ લીધો. વિશ્વામિત્ર સાધુ બની ગયા ક્ષત્રિયમાંથી કર્મ દ્વારા. પછી એને ખબર પડી, હો જે પરમ તત્વ માટે હું સાધુ બન્યો એ જ ઈશ્વર તત્વ અયોધ્યામાં જન્મ લીધો છે. અને એ જ વિશ્વામિત્ર જંગલમાં યજ્ઞ કરે છે, પોતાનો આશ્રમ છે. હવે એ આશ્રમમાં યજ્ઞ કરે અને એના યજ્ઞમાં મારીસ અને સુબાહુ નામના બે રાક્ષસો એના યજ્ઞને વિધ્વંસ કરવા આવે. હવે પરશુરામજી જો ધારે તો એને મારી શકે, પણ પરશુરામજીને એમ થયું કે હું એને મારી શકીશ પણ તારી નહીં શકું, ઈશ્વર સિવાય કોઈ નહીં તારે, માટે લાવ અયોધ્યા જાઓ, ભગવાનને અહીં લાવું અને રામના હાથે અન ઉદ્ધાર કરાવું. આપણે કોઈને મારી શકીએ, તારી ન શકીએ. તારે તો હરિ જ તારી શકે, ઈશ્વર જ તારી શકે, ભગવાન જ તારી શકે. વિશ્વામિત્ર એ જ્ઞાની છે, મુનિ પણ છે, સાધુ પણ છે, જપ કરે છે, તપ કરે છે, વ્રત કરે છે, બધું જ બબ્બે અક્ષરનું એની પાસે બધું જ છે. પણ સાહેબ બે અક્ષરનો રામ નથી. રામ એટલે સત્ય. આપણી પાસે બધું જ હશે પણ જો એમાં સત્ય નહીં હોય તો બધું જ મિથ્યા છે સાહેબ. રામ નામ રૂપી સત્ય હશે તો બધું જ એમાં હશે. તો વિશ્વામિત્રની ચિંતા થઈ સાહેબ. દેશની ચિંતા થાય ને એને સાધુ કહેવાય. માણસમાં લખ્યું કે ગાંધી તનય મન ચિંતા વ્યાપી. વિશ્વામિત્રજીને ચિંતા થઈ કે લાવ રામને લાવું અને આનો ઉદ્ધાર કરાવી દઉં, આનો ભવસાગર તરાવી દઉં. કોઈ પણ વ્યક્તિને સાહેબ પોતાના દેશની ચિંતા હોવી જ જોઈએ સાહેબ. અને કોઈને પોતાના દેશની ચિંતા થાય, ગોસ્વામીજી માનસમાં કહે એ સાધુ છે સાહેબ, સાધુ છે. જેમાં આપણે જન્મ્યા છીએ, જેની ધૂળમાં રેમાં છીએ, એની ચિંતા આપણને કેમ ન હોય સાહેબ, હોવી જ જોઈએ. અને જેને દેશની ચિંતા હોય એ સાધુ છે, સાધુ છે. વિશ્વામિત્રજી પોતાનો યજ્ઞ સુક્ષપદ રાખી અને અયોધ્યા આવ્યા છે. સરજુ નદી આવી સ્નાન કર્યું છે. મહિપતિને ખબર પડી અને દશરથજી સાહેબ ખુલ્લા પગે દોટ મૂકી છે. દશરથજી પધારો 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 પધારો. વિશ્વામિત્રજીનું સન્માન સ્વાગત કરી અને મહિપતિ અયોધ્યા લઈ જાય છે. એને બેસવા આસન કયું આપવું, એટલે જે અયોધ્યાના રાજ સિંહાસન ઉપર દશરથજી બેસતા એ જ સિંહાસન ઉપર એને વિશ્વામિત્રજીને બેસાડ્યા. એના બંને ચરણ ધોયા, એનું શરણામૃતનું પાન કર્યું. ભોજનનો સમય એટલે એને ભોજન કરાયું. ભોજન બાદ વિશ્રામ થયો અને વિશ્રામ પછી અયોધ્યા નરેશ દશરથજી વિશ્વામિત્રજીને હાથ જોડીને પૂછે કે કેહી કારણ આગમન તુમારા, તમારું આવવાનું કારણ શું?
કેટલો વિવેક, કેટલી મર્યાદા બતાવી છે. આપણા ઘરે કોઈક મહેમાન આવે ને તો આવતા આવે તો એને ઉધડો ન લેવો, એને કંઈક પોરો ખાવા દેવો. જે સમયે જે મહેમાન આવે એ પ્રમાણે એનું સન્માન કરવું છે, આપણો ધર્મ છે. હા, વિશ્વામિત્ર આવ્યા તો મહીપતિએ ભોજનનો સમય એને જમાડ્યા, પછી વિશ્રામ પણ થયો અને વિશ્રામ પછી અયોધ્યા નરેશે પૂછ્યું કે આપનું આવવાનું કારણ કેમ આપ પધાર્યા છો? અમારે કાક બાપુ લખે કે કોઈ ઘરે આવે અને આવકારો મીઠો આપજો સાહેબ. અત્યારે તો સુખના ઢગલા છે. ભગવાને કેવું સુખ આપ્યું સાહેબ, કેવું સુખ આપ્યું. બાકી વૃદ્ધ માતાઓ જ્યારે એના સમયમાં કુવે પાણી ભરવા જવું પડતું, નદીએ. પહેલા તો વીરડા હતા. હા, પહેલા વીરડા હતા, પછી કુવા થયા સાહેબ. કેટલું દુઃખ ભોગ્યું. અને અત્યારે તો લીલા લહેર છે સાહેબ, આમ આમ ચાલુ કરી પાણી. ભગવાને કેવું સુખ આપ્યું, કેવું સાહેબ, કેટલું સુખ. હા, સુખના ઢગલા હરિયે કરી દીધા હો સાહેબ. જો જીવન જીવતા આવડે ને સાહેબ તો એ લહેર છે. હા, તો લહેર છે સાહેબ, લહેર છે. કેવા કેવા સુખો હરિયે આપ્યા સાહેબ. નગર પહેલા રાજા મહારાજા હોય ને એને પેલા પંખા નાખતા, પંખા તો હતા જ નહીં, આમ પંખો નાખતા. અત્યારે તો એસી ભણતર શરૂ કરો ને તમે, ટીવી જોવું છે, કેવા સુખ. હા, ક્યાંક જવું હોય તો તરત કીકે નો મારવી, સ્લેપે જ ગાડી, ઘડીકમાં માણસ ક્યાંય ને ક્યાંય પોગી જાય સાહેબ. કેવા સુખ હરીએ, કેટલા સુખો આપ્યા સાહેબ, કેવા સુખ આપ્યા સાહેબ. પણ જો જીવી લેજો સાહેબ, એને માણી લેજો, માણી લેજો સાહેબ, એને માણી લેજો. પહેલાના જ્યારે સમયમાં જ્યારે બેન દીકરી જ્યારે કુએ પાણી ભરવા જાય ને પછી ઈંચણ હોય ને અને ડોલ આમ હિંચતે બેન સાહેબ. પછી અને એમાં કોઈ એને ખબર દે કે બેન તારે ઘરે મહેમાન આવ્યા, પછી બેન એકદમ આમ હિંચણથી ઉતાવળી પાણી ભરી લે અને ઘડો ભરીને પછી એકદમ માથા ઉપર હાલે અને એકદમ આમ દોટ મૂકે સાહેબ. કવિ શું લખે? હેલો. આવું બધું હતું સાહેબ પહેલા. તો વિશ્વામિત્ર મહેમાન બનીને આવ્યા છે, સન્માન સ્વાગત કર્યું સાહેબ. બેનો રાસ લેવાનો છે આજ, વાટે છો. આગળની કથા આવતીકાલ તરફ લઈશ. આવતીકાલની કથામાં ભગવાન રામના લગ્નની કથા આવશે. રૂડી જાન અયોધ્યાથી નીકળશે અને જનકપુરના માંડવે આવશે. બધા સાથે મળી અને આવતીકાલે ભગવાન રામના વિવાહ કરીશું. અહીં કથાને વિરામ આપવું ભાવથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પવન તને સંકટ હરણમ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય વચો સર્વોપ. રાસ દેશ કી દીવડા જગમગ જગમગ થાય. એ આરતી રામાયણ જીન થાય, દીવડા જગમગ જગમગ થાય. હે આરતી રામાયણ જીન થાય, દીવડા જગમગ જગમગ થાય. એ પ્રભુ અમે લાવ્યા છે ફૂલના, હે પ્રભુ અમે લાવ્યા છે ફૂલના. એ હરી તમે પહેરો તો આનંદ
થાય દીવડા જગમગ જગમગ થાય હરિ તમે તેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ અમે લાવ્યા નિવેદના થાય હે પ્રભુ અમે લાવ્યા નિવેદના થાય એ હરી તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે હરિ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ તારા બાલુડા ગુણ હે લાગાય પ્રભુ તારા બાલોડા ગુણ લાગાય હે પ્રભુ તારા ભગતોનો હરખન માય દીવડા જગમગ જગમગ હે થાય પ્રભુ તારા ભગતોને હરખનો માય દીવડા જગમગ જગમગ થાય એ આરતી રામાયણ જીની થાય દીવડા જગમગ 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 થાય હે આરતી રામાયણ જીની થાય દીવડા જગમગ 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 થાય कर्पूर गौरम करुणावतारम संसार सारम सुजगेन्द्रारम सदा वसंतम दिव्यारविंदे नवम भवानी सहितम नमा मंगलम भगवान विष्णु मंगलम गरुडाध्वज मंगलम पुण्यकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वाणि साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणी नमोस्तुते जलनी चमची लઈને આરતીને પ્રદક્ષિણા કરાવો યાની કાની જપા પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણિ વિનશ્યેતુ પ્રદક્ષિણમ પદે પદે ભગવાનને આરતી આપી દો તમે આરતી લઈ લો દેવ વંદનમ સમર્પયામિ આત્મવંદનમ સમર્પયામિ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવમ ત્વમેવ સર્વ મમ દેવ દેવમ બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી દ્વારિકાધીશ કી રોકડિયા હનુમાનજી મહારાજ કી સનાતન ધર્મ કી જય ઓમ નમઃ પાર્વતી પદે હર હર